સંશોધનમાં ઇટલીના એક વૈજ્ઞાનિક છે, G.E. બિરગેડ એનું નામ છે. એને એવું કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ મેલેરિયાના કીટાણુથી એને બચવું હોય તો ગૌમૂત્ર લગાડી દેવું. મેલેરિયાનું એક પણ કીટાણુ એને અસર ન કરે. અરે ગાય મોટે ભાગે મામે જો આરોગે ને મામે જો ખાય ને દૂધમાં રૂપાંતરિત કરે ને એનું દૂધ પણ કોઈ પીવે મામેજા વાળું તો 500 મેલેરિયાના મચ્છર કરડે તો એ તમને મેલેરિયા ન થાય. એ મદ્રાસના ડોક્ટર કિંગ કરીને છે, એ કહે કે તમને વિષમુક્ત બનવું હોય, ક્યારે પણ તમને વીછી કે કંઈ પણ ઝેરી જીવજંતુ કરડે તમે ખાલી ફક્ત ને ફક્ત ગૌમૂત્ર લગાડી દો કે ગાયનું છાણ લગાડી દો, વાત પૂરી. અમારા કાશીમાં મણિકર્ણિકા ઘાટ છે. મણિકર્ણિકા ઘાટ ઉપર સ્મશાન છે. સ્મશાન ઉપર એક અગ્રવાલ પરિવારનો એકનો એક દીકરો ગુજરી ગયો સર્પદંશથી. કાશીમાં કોઈનું મૃત્યુ થાય તો કોઈ રડે નહીં, બધા આનંદ સાથે નીકળતા હોય. કાશી મરણાન મૃત્યુ. કાશીમાં તો અમરા મૃત્યુ ઈચ્છંતી ઇતરે તું કા કથા. દેવતાઓ મરવા માટે ત્યાં લાલાયિત થાય છે, તો બીજાની તો ક્યાં વાત છે. એટલે રડતા હતા. એક આપણા ગુજરાતનો એક પટેલનો દીકરો એ સ્મશાન પાસે સાધના કરતો અને એમણે જોયું કે આ બધા તો રડે છે, આક્રાંત સાથે રડતા હતા. એને જઈને કહ્યું કેમ રડો છે? કે અમારો એકનો એક દીકરો છે, અમારી પેઢી પૂરી થઈ ગઈ, આ ગુજરી ગયો છે, કે એક મોકો મને આપશો? કે હવે તો અહીં હમણાં ચિતા ઉપર એને રાખવાનું છે, કે એક મોકો આપો. ચિતા પર સૂતા હતા અને એક મોકો આપ્યો. એને ગાયનું ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયના ખીલાની રસ બધું ભેગું કરી આ નાક આંખને છોડીને દરેક શરીરમાં લગાડ્યું. પછી જ્યાં સર્પદંશ ત્યાં વારંવાર ગાયનું ગોબરને ઘસવામાં આવ્યો અને નાક ઉપર સૂંઘાવવામાં આવ્યો. એ સ્મશાનમાં ચિતા ઉપરથી ઊભો થઈ ગયો, એ વ્યક્તિ જીવિત થઈ ગયો. અને ત્યારે એને સંકલ્પ કર્યો એ પરિવારે કે તમે જ્યાં સુધી પેઢી રહેશે, તમારી સંતની પરંપરામાં તમારો શિષ્ય એમ અમારી જ્યાં સુધી પેઢી રહેશે ને ત્યાં સુધી અમે સેવા કરશું. અને એને મણિકર્ણિકાના ઘાટ ઉપર આશ્રમ બનાવી દીધો. એ ખાલી સત્તુ ખાઈને રહેતા, સતવા બાબા એ આશ્રમ. સતવા બાબામાં આજે પણ એના ટ્રસ્ટી તરીકે અગ્રવાલ પરિવાર છે, ભાવનગર સાઈડનો એ પરિવાર છે. અને એ ત્યાંથી સાધુ બની ગયા. આજે પણ અત્યારે સંતોષદાસજી અમારી સાથે ભણતા, પૂજ્ય મોરારી બાપુ સાથે વારંવાર હોય, પીળા કપડાવાળા, એ એની પરંપરામાં છે. ને આજે પણ એમાં અગ્રવાલ લોકો ટ્રસ્ટી છે. ગાયનું છાણ જીવતા ને બેઠા કરી દે. એટલે અમારા દીકરાને કંઈ થઈ ગયું હશે તો એટલે ગાયનું છાણ ભગવાનના તમામ દ્વાદશ અંગેશુ નામ અભિ. નામ ખાલી નામથી પૂછવું એટલે નહીં, દરેક જગ્યાએ ગાયનું છાણ લગાડ્યું. કનૈયાને પણ મદ્રાસના ડોક્ટર કિંગ એવું કહે કે વિષમુક્ત થવું હોય, શરીરમાંથી વિષમુક્ત કરવું હોય, ગાયનું છાણ આખા શરીરમાં લગાડો, વિષમુક્ત. એટલે હેમાદ્રી છે ને વિષમુક્ત કરવા માટે છે. એટલે એમાં 10 વિધિ સ્નાનમાં કે લગાડો, એમાં બધામાં લગાડ્યું તો વિષમુક્ત થઈ જાવ. હું તો કહું ટાઢિયો તાવે હોઈ જાય જો લગાડવામાં આવે ગાયનું છાણ. કારણ કે ગૌમૂત્રમાં પોટેશિયમ છે, ગૌમૂત્રમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ક્લોરાઇડ છે, યુરિયા છે, ફાસ્ફેટ છે, અમોનિયા છે, ફિએટિનિન છે અને પોષણ અને ક્ષારયુક્ત પણ તત્વો છે. એટલે તો ખેતરમાં પધરાવવામાં આવે. ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ છે, સ્વચ્છતા એનાથી વધારે કોઈ કરી જ ન શકે. ડોક્ટર I.K. વીજળીવાળા એણે પણ એના માટે લખ્યું છે. મારે એના વિશે વિશેષ ન લખું, પણ ભગવાનને શક્રુતા એટલે ગોબર દ્વારા દ્વાદશ અંગેશુ નામ અભિ, ભગવાનના નામથી ને ગોબરથી રક્ષામ ચક્રુહુ, રક્ષા કરી. આમ ગોબર લગાડતા જાય, ગાયનું પૂંછડું લઈ અને ત્યાં અડાડીને ભગવાનનું નામ બોલે કે હે અજન્મા નામના ભગવાન, અમારા લાલાની ચરણોની રક્ષા કરજે. હે મણિમાન નામના ભગવાન, અમારા લાલાના ઘૂંટણની રક્ષા કરજે. હે યજ્ઞ પુરુષ, અમારા દીકરાની સાથળની રક્ષા કરજે. સાથળે લગાડ્યું ગાયનું ગોબર. હે ઈશ, અમારા હૃદયના વક્ષસ, અમારા દીકરાની વક્ષસ્થલની રક્ષા કરજે. એ સૂર્ય, ક્યાં લગાડ્યું? અમારા દીકરાને ક્યાં ગાયનું છાણ લગાડ્યું? કે અમારા દીકરાના ગળાની રક્ષા કરજે. ભૂજામાં લગાડ્યું, વિષ્ણુ ભગવાન રક્ષા કરજો. માથામાં લગાડ્યું, અહીંયા લગાડ્યું કે હે ત્રિવિક્રમ, પ્રાર્થના કરી ઉરુક્રમ, હે વામનજી રક્ષા કરજો. અને પછી મસ્તક ઉપર લગાડે કે રક્ષા કરજો. પછી ક્રીડંતમ પાતુ ગોવિંદ, 25મા શ્લોકનું બીજું પદ, શયાનમ પાતુ માધવ, રમત રમવા જાય ત્યારે ગોવિંદ રક્ષા કરજે. ક્રીડંતમ
શયાનમ માધવ પાતુ, રક્ષા કરજો, રક્ષા કરજો. અમને એવું થયું કે આ 8 શ્લોકો છે આને અષ્ટક કહેવામાં આવે. કીધું કદાચ આ બધા લોકો આ શ્લોકો તો ન ગાઈ શકે, તો એના માટે શું કરવું જોઈએ? તો મને વિચાર આવ્યો કે બીજું કંઈ કરીએ કે ન કરીએ, પણ આના માટે કદાચ એકાદી ગીત કે ધૂન બનાવી નાખ્યું હોય તો મને એમ થાય કે આ લોકો ગાઈ શકે. એટલે મેં આના માટે આના બધા નામો સાથે આની નાનકડી એવી એક ધૂન બનાવી છે ને એમાં ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન તું અમારા લાલાની રક્ષા કરજે. ચાલુ ત્યારે વૈકુંઠાધીશ રક્ષા કરજે, 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 રક્ષા કરજે. બોલું ત્યારે કમલાધીશ રક્ષા કરજે, રક્ષા કરજે. બોલો ત્યારે કમલાધીશ રક્ષા કરજે, રક્ષા કરજે. રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે. રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે. ચાલુ ત્યારે વૈકુંઠાધીશ રક્ષા કરજે, રક્ષા કરજે. ચાલુ ત્યારે વૈકુંઠાધીશ રક્ષા કરજે, રક્ષા કરજે. આખો 26મો શ્લોક ઉપર લીધો મેં. વ્રજંતમ અવ્યાદ વૈકુંઠ આસીનમ ત્વામ શ્રિય પતિ, કમલાપતિ લક્ષ્મીપતિ વૈકુંઠ વૈકુંઠાધીશ. વ્રજંતમ ચાલ્ય ત્યારે અવ્યાદ રક્ષા કરજે. જમ્ય ત્યારે ભુંજાનમ યજ્ઞભૂ, જમ્ય ત્યારે યજ્ઞ ભોગતા રક્ષા કરજે. અને સર્વગ્રહ ભયંકર પાતુ મામ. રમ્ય ત્યારે ગોવિંદ, શયન કરીએ ત્યારે માધવ. જ્યારે ઋષિકેશ અમારી ઇન્દ્રિયોની રક્ષા કરજે, અમારા પ્રાણની રક્ષા હે નારાયણ કરજે. આવા ભાવ સાથે ગામડાના લોકો પણ આને ગાઈ શકે, આનો ભાવ સમજી શકે. અમારા લાલાનું રક્ષણ થાય, અમારા લાલાનું રક્ષણ થાય. સુવું ત્યારે શ્રી માધવજી રક્ષા કરજે, રક્ષા કરજે. સુવું ત્યારે શ્રી માધવજી રક્ષા કરજે, રક્ષા કરજે. જમો ત્યારે યજ્ઞ ભોગા રક્ષા કરજે, રક્ષા કરજે. જમો ત્યારે યજ્ઞ ભોગા રક્ષા કરજે, રક્ષા કરજે. ચાલુ ત્યારે વૈકુંઠાધીશ રક્ષા કરજે, રક્ષા કરજે. ચાલુ ત્યારે વૈકુંઠાધીશ રક્ષા કરજે, રક્ષા કરજે. રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે. રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે. ભગવાનના નામની બધી ચર્ચા છે, દરેક ભગવાનના નામ સાથેની. પણ 29મા શ્લોકનું છેલ્લું પદ આનો બધાનો જવાબ છે.
સર્વે નશ્યંતુ તે વિષ્ણુ નામગ્રહણ ભીરવ. વિષ્ણુ ભગવાનના 1000 નામ લ્યો તો મોટા ભાગના રોગનું શમન થઈ જાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સૌથી શ્રેષ્ઠ. અમે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ઉપર અમે ભાલકા પૂર્ણિમામાં કરીએ છીએ. લગભગ બહેનોને 1000 નામ કંઠસ્થ છે. શરીરના દરેક અંગો સુધી ઉર્જા પહોંચાડવી હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ. જેવી રીતે વિષ્ણુ સહસ્ત્રના તમે નામ બોલો, વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ, વષટકારાય નમઃ, ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ બોલો તો કંઠમાં અસર થશે, છાતીમાં અસર થશે, પેટમાં અસર થશે, હાથમાં થશે, આંગળીઓમાં થશે, પગની આંગળીઓમાં થશે. બધા નામોમાં એક એક અસર થશે. બધા 1000 શરીરના અંગો સુધી તમારે તમારી ઉર્જા પહોંચાડવી હોય, ધ્વન્યાત્મક ઉર્જા, તો વિષ્ણુ સહસ્ત્ર નામ છે. નિરોગી રહેવા માટેની દવા છે વિષ્ણુ સહસ્ત્ર નામ. અને એના પછી તો ઇતિ પ્રણય બધા ભીર ગોપીભી કૃત રક્ષણ. બધાએ પ્રેમપૂર્વક, પ્રેમથી બંધાયેલી હતી ગોપીઓએ રક્ષણ કર્યું. અને પાયે હિતવા સ્તનમ માતા, એની માએ દૂધ પીવડાવ્યું. અને પછી સન્ય વેશયદ આત્મજમ, સુવડાવી દીધા પલણામાં. અહીં પણ લાલાને સુવડાવી દો. લગભગ 2 વર્ષ પહેલા કથા થઈ. સંદીપભાઈ મને એવું કહેતા હતા, 2 વર્ષ પહેલા કથા થઈ, જેટલા લોકોએ લાલાને ઝુલાવ્યું હોય બધાના ઘરે પારણાઓ બંધાણા છે. કેટલા બધા તો મને નામ આપ્યા. એટલે આપણે કોઈનું નામ નથી લેવું, પણ એવી કૃપા થાય છે. તો આજે પણ પ્રાર્થના કરનાર કે ભુજમાં ભગવાન પધારે, ત્યાં પારણું ન બંધાતું હોય. અને એક ક્રમ છે, આખો આ ક્રમ યુપીનો છે. વૃંદાવનના લોકો આજે પણ જેને સંતાન ન થતું હોય એ લોકો ચાલુ કથામાં જાય, 5મા દિવસે જાય. અને 5મા દિવસે કૃષ્ણ પ્રાગટ્ય પછી જ્યારે ઝુલાવવાનું આવે, અથવા અષાઢ માસમાંથી લઈને શ્રાવણ માસમાં ઝૂલાનો પ્રયોગ, એમાં રોજ માટે ઝુલાવા જાય તો એને ઘરે ઠાકોરજી પાલણું બાંધે જ. તો આપણે પણ અહીંયા લાલાને સેજ ઝુલાવી લઈએ. અને જે એવા હોય એ કથાના અંતમાં પારણું ગાશું ત્યારે તમે ઝુલાવી લેજો કથાના અંતમાં. એટલે એ થઈ જાય, પારણું પણ થઈ જાય, અને અમે પ્રાર્થના પણ કરી દઈએ. અને અહીંયા નંદ બાબા આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે રાક્ષસીએ આવું બધું કરી નાખ્યું છે. નંદ બાબાએ સૌથી પહેલા જઈ અને ઉપકાર માન્યો વસુદેવજીનો કે આ હા હા, વસુદેવજીએ કેટલી કૃપા કરી. હું અહીંયા આવ્યો. 33મો શ્લોક, એનું પહેલું પદ, કલેવરમ પરશુભિઃ છિત્વા તત્તે વ્રજૌકસઃ. પરશુથી, કુહાડીથી એના શરીરનું ભેદન કર્યું અને પૂતનાના શરીરના ટુકડા કર્યા અને ત્યાં ન બાળી. જોજો, દૂરે ક્ષિપ્ત્વા અવયવશઃ ન્યદહન કાષ્ઠધિષ્ઠિતમ, એનાથી થોડેક દૂર બારી છે એની. અને જ્યારે એને અગ્નિ સંસ્કાર આપ્યો છે, ને અગ્નિ સંસ્કાર આપણી સંસ્કૃતિની બેસ્ટ વ્યવસ્થા છે. એટલી મોટી વ્યવસ્થા છે, અગ્નિ સંસ્કાર જ કરવો જોઈએ. અમારા ગામમાં એક સાધુ મહાત્મા રહેતા, હરિયાણી બાપુ, નરોત્તમદાસ હરિયાણીનું નામ. અમારે જ્યારે જ્યારે પણ ચર્ચા હતી, એણે એના કાગળમાં, નોટમાં એ લખતા ગયા હતા કે 3 બાબતો મારા મૃત્યુ પછી ધ્યાન રાખજો. 1, મને અગ્નિ સંસ્કાર આપજો ત્રિવેણીના કાંઠે. એક એનો પહેલો મુદ્દો હતો. એનો બીજો મુદ્દો હતો, મારા 3માંથી એક પણ કોઈ દીકરો આવી જાય તો એના માટે રાહ ન થતા બીજા માટે મને સીધા જ લઈ જાજો. એના માટે ગામના લોકોને કે બીજા લોકોને રાહ જોવી પડે એવું નહીં. અને ત્રીજું, મારી પાછળ લોકોને ભોજન કરાવજો. જેટલા લોકો જમે ભંડારો સારામાં સારો કરાવજો. અને એમાં એના એ પ્રત્યેનો ભાવ હતો, દહ્યમાનસ્ય દેહસ્ય ધૂમશ્ચ અગરુ સૌરભ. ધુમાડો જે નીકળ્યો એમાંથી અગરુ ધૂપની સુગંધ આવતી હતી અને આપવામાં આવ્યું. અને પછી તો એના શરીરમાંથી સુગંધ આવી એમ નહીં, ભગવાનનો બ્રહ્મ સંસ્પર્શ થઈ જાય. પૂતનાના આખા આ બધા જેટલા 41મો શ્લોક, કટધૂમસ્ય સૌરભ્ય અવઘ્રાય વ્રજોકસઃ કિમ ઇદમ કુત એવ એતિ વદંતો વ્રજમ આયયુઃ. બધા વ્રજમાં આવ્યા ત્યારે કે સુગંધ ક્યાંથી આવે, સુગંધ ક્યાંથી આવે? આના શરીરમાંથી આવતી હતી. હવે આપણે પેલું એવું થાય કે પૂતના એટલી બધી લાંબી હોય, 18 કિલોમીટર લાંબી થાય એવી પૂતના છે, વાસના છે. વાસના 18,000 કિલોમીટર લાંબી થાય. અહીંથી ગમે ત્યાં જાવ વાસના તો ભેગી જ આવે. બીજું, વાસના છે એ વાસના જ્યારે બ્રહ્મ સંસ્પર્શ થઈ જાય ત્યારે વાસના અસદ વાસના સદવાસના બની જાય. કૃષ્ણનો સ્પર્શ થાય, તમારી પાસે વાસનાથી તમે અત્યારે ભરેલા છો, અસદ વાસના છે.
એ અસદ વાસના તમે જો ભગવાન સાથે જોડાઈ જાઓ તો એ જ વાસના સદવાસના બની જાય. જેને જેને પણ બ્રહ્મ સંસ્પર્શ થઈ જાય એની વાસના, જે રાક્ષસ હોય, ગુંડો હોય, એની શક્તિ સારા કામમાં લાગે તો એ સારી જગ્યાએ થઈ શકે. એટલે અસદ વાસના જ્યારે બ્રહ્મ સાથે જોડાય ને બ્રહ્મનો સંસ્પર્શ થાય એટલે એ સદવાસના, પૂતના સદવાસના બની ગઈ. એટલે છેલ્લા શ્લોકમાં ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્ય અર્ભકમ અદ્ભુતમ, આ પૂતનાનો મોક્ષ છે. શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ, જે આ પૂતનાનું ચરિત્ર સાંભળે, શ્રવણ કરે, શ્રદ્ધા સાથે શ્રવણ કરે, એને કૃષ્ણમાં પ્રેમ થઈ જાય. આપણી અંદરની વાસના છે એ વાસના કૃષ્ણ સાથે જોડો. જેવી રીતે આપણે સારા સારા વસ્ત્ર પહેરવાની વાસના છે, અસદ વાસના છે, પણ એ વાસના ભગવાન માટે સારા વસ્ત્ર લઈ આવીએ એ સદવાસના બની જાય. આપણે સારું સારું જમવાની વાસના છે, ભગવાનને બધું ધરાવીને તમે પોતે ગ્રહણ કરો, અસદ વાસના સદવાસના બને. બ્રહ્મનો સંસ્પર્શ થવાની સાથે તમારા જીવનમાં સુગંધ આવી જાય. આ વાસના છે. કૃષ્ણનો પ્રાદુર્ભાવ તમારી અંદર થાય તો પહેલા વહેલા તમારા જીવનમાં આનંદ આવે. કૃષ્ણ તમને મળી ગયા છે એનું બીજું પગથિયું શું, તમને ખબર શું પડે? તમારામાંથી વાસના ધીમે ધીમે ઓછી થતી જાય. જેટલા કૃષ્ણના ભક્ત છે, પરમ ભક્ત છે, એને વાસના ઓછી થઈ જાય. કોઈ કે ફોટો પડાવવા આવો ને, કે ફોટો પડાવવાની કંઈ જરૂર નથી, વાસના ઓછી થઈ જાય. વૃંદાવનમાં લોકો જમવા માટેની વાસના નથી, વૃંદાવનમાં સંતો એવા છે. કૃષ્ણની પ્રાપ્તિ થાય, તમને કૃષ્ણની અનુભૂતિ થાય એટલે પહેલા તો આનંદની પ્રાપ્તિ થાય, બીજું વાસના જતી રહી. આ બીજો એના માટેનો ઉલ્લેખ. અને એના પછી ત્રીજું કે ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય તો જીવનમાં શું થાય. આજે મારે ઝાંખી સુધી જ્યાં સુધી પહોંચવાનું હતું ત્યાં સુધી નથી પહોંચી શક્યો. ઝાંખીવાળા પણ તૈયાર છે, પણ અહીંયા ભગવાનનું એક ચરિત્ર કહી દઉં. 7મા અધ્યાયમાં છે તોકા ચરિત મદભૂતમ, ત્રીજો શ્લોક. અન્ય અથાન્યદપી કૃષ્ણસ્ય તોકા ચરિતમ અદ્ભુતમ, અને તોક એને કહેવાય જે પોતાની રીતે ઊભો પણ ન થઈ શકે એવા બાળકને તોક કહેવાય. માનસ તોકે તનય માન આયુખી માનો, જે પોતાની રીતે ઊભો ન થઈ શકે એને તોક કહેવાય. એટલે ભગવાનનો આ તોક ચરિત્ર હું તમને સંભળાવું છું ને એ મને સંભળાવો કે ભગવાન 108 દિવસના થયા, 3.5 મહિનાના થયા, ત્યારે જે સંસ્કાર હોય એને નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય. ઘરથી પહેલી વખત એને બહાર લઈ જવાના હોય ને એ સંસ્કાર માટે માં યશોદાએ કહ્યું કે આજે ઉત્સવ છે ને આજે ભગવાનનું જન્મ નક્ષત્ર પણ હતું. 4થી વખત જન્મ નક્ષત્ર આવ્યું. 27 નક્ષત્ર હોય, રોહિણી નક્ષત્ર 4થી વખત આવ્યું. 108 દિવસ થયા. માગસર મહિનો ચાલતો હતો, દ્વાદશીનો દિવસ હતો, અને એ દિવસે કહ્યું કે ચાલો આપણે ભગવાન, બાળકનો નિષ્ક્રમણ સંસ્કાર હોય ત્યારે શું કરવું પડે? બાળક 3.5 મહિનું થાય એટલે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, પોતાની રીતે પડખા બદલવા માંડે. સમજવાનું કે હવે પહેલી વખત ઘરથી બહાર લઈ જઈએ, સૂર્યનો પ્રકાશ પણ સહન કરી શકશે, રોગ પ્રતિકારક શક્તિ પણ વધી ગઈ, કોઈ રોગ થશે નહીં. એટલે એને લઈ જતા પહેલા એક વખત માતા પિતા એને ઔષધિઓ દ્વારા એને સ્નાન કરાવે. 14મા શ્લોકમાં જતા રહ્યું એનું છેલ્લું પદ, જલેહી પવિત્ર ઔષધિભિ અભિષિંચ્ય દ્વિજોત્તમે. બ્રાહ્મણોએ પવિત્ર ઔષધિથી એને સ્નાન કરાવવાનું હોય. કેવા બ્રાહ્મણો હોય તો આગળ લખેલું છે સામગહ યજુઃ ઉપાકૃતે સામવેદ યજુર્વેદી ઋગ્વેદી, 3 પ્રકારના બ્રાહ્મણોએ મંત્રો બોલીને એને કરવાનું હોય. અને પછી બધા ભગવાનના દેવાલય લઈ ગયા છે કૃષ્ણ, અને લઈ આવીને પાછા લઈ આવ્યા ત્યારે નંદના પત્નીએ વિચાર લીધું કે જેટલા લોકો છે એ બધાને મારે દાન આપવું છે, વસ્ત્ર આપવું છે, માળા આપવી છે. અને એ માટે કૃષ્ણને એક ગાડાની નીચે જ્યાં બધું ભરેલું દહીં દૂધ એની નીચે રાખ્યું ને લાલાને ત્યાં રાખીને આ બધા એના સત્કારમાં લાગી ગયા. અને સત્કારમાં લાગી ગયા ત્યારે જે સ્થિતિનું વર્ણન કરતા સુખદેવજીએ ગાયું છે 7મો અધ્યાય અને 7મા અધ્યાયનો 5મો શ્લોક, રાગ ખમાજ. અને એમાં આપણે પણ આ શ્લોક ગાઈને પછી આપણી ઝાંખી તરફ જઈએ, કથાને વિરામ કરીએ. વિશેષ રીતે અદ્વૈતગીરી માતાજી પધાર્યા છે, દીપકભાઈ આદિ શાસ્ત્રીજીઓ પધાર્યા છે. આપ સૌને એના આશીર્વચન લઈએ એ પહેલા 2 મિનિટ માટે રાગ ખમાજમાં. નંદસ્ય પત્ની કૃતમજ્જનાધિકમ, નંદસ્ય પત્ની કૃતમજ્જનાધિકમ, નંદસ્ય પત્ની કૃતમજ્જનાધિકમ,
पत्नी कृतमज्जनादिकं विप्रे कृतस्वस्ययनं सुपूजिते स्वस्ययनं सुपूजिते विप्रे कृतस्वस्ययनं सुपूजिते विप्रे कृतस्वस्ययनं सुपूजिते अन्नाघ्रवासः स्त्रगभीष्टधेनुभिः अन्नाघ्रवासः स्त्रगभीष्टधेनुभिः अन्नाघ्रवासः स्त्रगभीष्टधेनुभिः अन्नाघ्रवासः स्त्रगभीष्टधेनुभिः सञ्जातनिद्राक्षमशिष्ययच्छने सञ्जातनिद्राक्षमशिष्ययच्छने नन्दस्य पत्नी कृतमज्जनादिकं नन्दस्य पत्नी कृतमज्जनादिकं नन्दस्य पत्नी नन्दस्य पत्नी नन्दस्य पत्नी कृतमज्जनादिकम् આજની આપણી ઝાંખી હતી કૃષ્ણ ને બલરામ યશોદાને ખૂબ દોડાવે, દરેક કામમાં એવા થકાવી દે કે પછી યશોદા બેયના ખંભા પર હાથ રાખીને પકડે, કઈ બાજુ જાવ છો? વિદગ્ધ માધવમાં શ્લોક છે આનો આખો. આમ યશોદા બેયને આમ હાથ પકડીને પહેલવાનની જેમ ઊભા હોય એવું મારે આજે વિદગ્ધ માધવના શ્લોક અનુસાર પ્રગટ કરવું હતું, પણ સમય નથી. તમે ખાલી ઝાંકી જોઈ લ્યો, ચર્ચા કાલે કરશો. અને છેલ્લે અખાના ચરિત્રની ચર્ચા કરી મારી વાણીને વિરામ આપું. કાલે આ ઝાંખીની વિશેષ ચર્ચાઓ કાલે કરશું. અખાના છપ્પા એટલે અખા રહિયાદાસ સોની એનું નામ. અખા રહિયાદાસ સોની પરજ્યા સોની હતા, મૂળ જેતલસરના હતા. એનો જન્મ જેતલસરમાં થયો, પણ પછી એવી સ્થિતિ એવી થઈ કે અખાને જવું પડ્યું અમદાવાદ. અમદાવાદમાં એના માનું તો મૃત્યુ થઈ ગયું હતું. પિતા બહેન સાથે અમદાવાદ જતી રહ્યા 15 વર્ષની ઉંમરે. અમદાવાદમાં આજે પણ દેસાઈની પોળ કરીને એક સ્થાન છે. એ સ્થાનમાં અખાનો ઓરડો એવું આજે પણ નામ છે. ત્યાં કહેવામાં આવે કે આ અખાનું સ્થાન હતું. અખાએ પ્રાપ્તિ અંગ લખ્યા છે. અખાને ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો 52 વર્ષની ઉંમરે. 52 વર્ષની ઉંમરે એને સાક્ષાત્કાર થયો હતો પરમાત્માનો. અને એને લખ્યું છે પોતે, બહુ કાલ હું રોતો રહ્યો, આવી અચાનક હરિ પ્રગટ થયો. અને એમાં એને લખ્યું 52 વર્ષ સુધીનો એને ઉલ્લેખ કર્યો છે. અને એ 52 વર્ષ પછી 53મા વર્ષમાં એને થયો. એટલે એને એના એક છપ્પામાં તિલક કરતા 53 વહિયાએ લખ્યું છે. એનું પાછળનું કારણ આ, એની બેન પણ ગુજરી ગયા. બહુ બેન એને વાલી હતી. એના પિતાજી પણ ગુજરી ગયા. અમદાવાદમાં એકલો રહેવાવાળો 20 વર્ષની ઉંમરે પિતાજી જતા રહ્યા. એકની એક બેન હતી, જતી રહી. પછી બેન ન હતી તો એક ધર્મની બેન, જે આપણે ચર્ચા કરી પૂર્વમાં, એને રાખડી બાંધતા. અને પછી ધર્મની બેને 300 રૂપિયા આપ્યા, આપણે જે કથા સાંભળી. અને પછી જ્યારે ઓલું તોડાવવા માટે એવા આંકા પાડેલા હતા, ત્યારે ઓહો, મારી બેને મારી સાથે આવી રીતે. પછી એના શોધમાં કહ્યું કે હવે આ કઈ નથી કરવું, હવે તો મારે કોઈ ગુરુને શોધવા છે. ગુરુના શોધકરણમાં એને ગુરુ બતાવ્યા છે. અખાની વાણી નામના પુસ્તકમાં છે, પણ મારે એનું નામ નથી લેવું. નામ લઈ તો ક્યાંક દોષમાં પડવા જેવું. એક ગુરુને બનાવ્યા. એ ગુરુજી જે વાતો કરતા હતા એના પર લાગ્યું કે ઓહો, આ તો શ્રેષ્ઠ હશે. અખાએ ગુરુ પસંદ કર્યા. ગુરુજી પાસેથી એને જ્ઞાન ઘણું બધું પ્રાપ્ત થયું. પછી એક જ્યારે તમારી યોગ્યતા ન હોય ને જ્ઞાન પ્રાપ્ત થાય ને, ત્યારે કોઈને પૂછવા માટે તમે થઈ જાઓ. તદવિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા, એમ નહીં, કોઈને ઉતારી પાડવા માટે પ્રશ્ન પૂછો. અખાના જીવનમાં એવું છે. અખો બધાને પૂછવા માંડ્યો.
મારા જીવનમાં પણ એવી ઘટના થઈ. મને પણ સંસ્કૃત મને આવડ્યું એટલે મેં પહેલા વહેલા પ્રયોગ કર્યો. કોઈ સંતો ને બ્રાહ્મણો આવેલો હું સંસ્કૃતમાં જ વાતો કરું બેટ દ્વારિકામાં. એમાં એક મને અહસ્રાનંદજી મળી ગયા, કાશીના સંન્યાસી. એણે એનું કિમ આખ્યાયસે મને એને કહ્યું. હવે આખ્યાયસે એટલે અમને ત્યારે ખબર નહોતી. અમને તો ગણ્યું ગાંઠું આવડતું હતું, જે અમે પાકું કરી રાખ્યું હતું. એટલે મેં કીધું ક્ષમ્યતામ યદી ભવંત ઈચ્છંતી ચેત સમાગચ્છંતુ પાઠશાલામ પ્રતિમ ભવતામ સ્વાગતમ. એવું કહ્યું કે તમે ઈચ્છા કરતા હોય તો અમારી પાઠશાળા આવો. કે અવશ્યમ એવો કથન ન તો પાઠશાળા એવા. પાઠશાળે આવીને ભાઈ અમારી એવી લેફરાઈટ લીધી કે અમે હાથ જોડી ગયા કે કોઈ દી પૂછાય જ નહીં આને. અને એ મને ચિઠ્ઠી દેતા યદી કાશ્યામ પઠિતુમ ઈચ્છતી ચેત સમાગચ્છંતુ કાશીમ પ્રતિ. મને કાશી જવાની પ્રેરણા મને અહસ્રાનંદજી આપી હતી જ્યારે હું બેટ દ્વારિકામાં ભણતો ત્યારે. એટલે મને પણ ટેવ હતી. એમાં આને ટેવ હશે અખાજીને બધાને પૂછે રાખે, તમને આનો ખ્યાલ છે, તમને આનો ખ્યાલ છે, તમને આનો ખ્યાલ છે, તમને આનો ખ્યાલ છે. બધા એને જવાબો ના આપી શકતા. કોઈએ કહ્યું કે તો કાશીમાં જાવ તો ખબર પડે. એને કીધું હાલો કાશી જાય. આખો કાશી ગયો. કાશીમાં આજે પણ દક્ષિણામૂર્તિ મઠ છે, માતાજી ઓળખતા હશે. કાશીમાં દક્ષિણામૂર્તિ મઠ, જ્યાં રોજ વેદાંતનું શ્રવણ થાય. રોજ વેદાંતની ચર્ચા થાય. દક્ષિણામૂર્તિ મઠમાં જાઓ ક્યારે કાશી તો દક્ષિણામૂર્તિ મઠમાં જ ખાસ જજો. અને ખાસ કરીને કરપાત્રજી મહારાજજીના આશ્રમે જાજો. ધર્મ સમ્રાટ આજે પણ ત્યાં સત્સંગો થતા હોય છે. ત્યાં એ ગયા અને કાશીના મઠમાં ગયા. વેદાંત શ્રવણ થતું હતું. અને એમાં એક બ્રહ્માનંદજી હતા. આટલા નિર્મળ વ્યક્તિ હતા. એની વાતો સાંભળી અને આનંદ આવ્યો. રોજ સાંભળે રાખે. પછી આને હિંમત ન થાય કે બ્રહ્માનંદજીને હું કઈ પૂછી શકું. યદા કિંચિજ્ઞોહમ વિપૈવ મદાનદસ સમભવ તદા મૂર્ખો સ્મિતિ જ્વરૈવ મદો મે વ્યપગતઃ તદા એવ સ્મર્યતે કે અહમ તો કિમપી ન જાનામિ. હું તો કઈ નથી જાણતો. ખબર પડી ગઈ કે આ તો બાપા મોટા મોટા મહાન લોકો છે, મારી પાસે તો કઈ નથી. બ્રહ્માનંદજી પાસે પંચદશી ભણ્યા, બ્રહ્માનંદજી પાસે ઉપનિષદ ભણ્યા, બ્રહ્માનંદજી પાસે યોગ વાસિષ્ઠ રામાયણ ભણ્યા, બ્રહ્માનંદજી પાસે અધ્યાત્મ રામાયણ ભણ્યા, બ્રહ્માનંદજી પાસે ભગવદ્ ગીતા ભણ્યા, વેદાંતના ગ્રંથો. એ રોજ આ ભણતા. એક દિવસ પૂછ્યું બ્રહ્માનંદજી કે ભાઈ આ હું ભણાવું છું એમાં કોઈને યાદ છે? આ કોઈ બોલ્યા નહીં. આણે હાથ ઊંચો કર્યો અને આખો બોલી ગયો. એને એવું લાગ્યું કે આ લાયક વ્યક્તિ છે. પછી આ બધા ભણાવ્યા અને એ બધું ભણાવી અને પછી એ ગુજરાત આવ્યા. ગુજરાતમાં એવું થયું કે મારે લોકોને 6 પદમાં આપણે ચર્ચા કરી છપૈયાઓ, એને છપૈયાઓ રજા કર્યા. છપ્પૈ એટલે શતપદ, 6 ચરણમાં 6 પંક્તિમાં જે ગાવામાં આવે ને છપૈયા કહેવાય. અને એને છપૈયાઓની રચના કરી 746. એમાં 44 અંગોમાં પ્રસ્તુત કર્યું. એમાં 4 વર્ગ કર્યા એને. 4 વર્ગમાં એક દોષ નિવારક. જે છપૈયાઓ છે બધા દોષ નિવારક માટેના છે. એમાં વેશની નિંદા, કેવા વસ્ત્ર પહેરવા જોઈએ એ એને બતાવ્યું છે. છપૈયામાં કેવા વસ્ત્ર પહેરવા જોઈએ, અભરછટ દૂર કરવી જોઈએ એના માટેનો પણ છપૈયા રચ્યા છે. આ પ્રપંચમાં ન પડવું જોઈએ, પ્રપંચમાં જ ફસાય. કોઈની વાત હોય ને આપણે માથું નાખીએ. સૂક્ષ્મ દોષ, એના સાથે ભાષા, જળ ભક્તિ, એના ઉપર કહ્યું છે. અરે પછી એના પછી ગુણ ગ્રાહક નામનો વર્ગ બનાવ્યો એને. સારા ગુણો બધામાંથી લ્યો. એમાં ગુરુ, સહજભાવ, કવિ, વૈરાગ્ય, ક્ષમા, તીર્થ એના ઉપર લખ્યું છે. સિદ્ધાંત પ્રતિપાદક એને છપૈયાઓ લખ્યા છે. એમાં માયા, એમાં સૂજ, મહાલક્ષ, વિશ્વરૂપ, જ્ઞાની, જીવ, મુક્તિ, આત્મા વિશે લખ્યું છે. અને ફલ પ્રતિપાદક એને ચોથો વર્ગ આપ્યો છે, જેમાં પ્રાપ્તિ અને પ્રતીતિ એના માટે છપૈયાઓ લખ્યા છે. અને એ છપૈયાઓ લખાવ્યા. એમાં એની રચનાઓ જાજી છે. અખાની તમારે વાંચવા જેવી તો અખે ગીતા વાંચવા જેવી છે. અખાની એમાં અનુભવ બિંદુ નામનો ગ્રંથ વાંચવા જેવો છે. સંત પ્રિયા, અખાના છપ્પા, અખાના પદ, અખાના સોરઠા, કેવલ્ય ગીતા, બ્રહ્મલીલા, ચિત્ત વિચાર સંવાદ અને પંચીકરણ નામના ગ્રંથો છે. પણ આપણે અખાનું બીજું કંઈ યાદ નથી. એક વસ્તુ અખાની બહુ યાદ રહી છે અને અદ્ભુત આની રચના છે. એટલે અખાએ સૌને બોધ આપતા કહ્યું છે, તિલક કરતા જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોયન પહોંચ્યા
હરિને શરણ કથા કથા સુની સુની ફૂટ્યા અખાતો યન આવ્યો બ્રહ્મ જ્ઞાન કથા સુની સુની ફૂટ્યા યને આવ્યો બ્રહ્મ જ્ઞાન. આ 6 પદ થઈ ગયા. તિલક કરતા 53 વહ્યા, જપમાળાના નાકા ગયા. 2 પદ થઈ ગયા. તીર્થ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. 4 પદ થયા. 2 ને 2 4. ને છેલ્લું કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. 6. આ બહુ પ્રસિદ્ધ છે, લોકોએ સાંભળ્યું. આમાં લોકો આના અર્થ ઉલટા કરે છે. આ રહુ ગણે તત તપસા ન યાતિ ન ચેજિયા નિર્વપણાદ ગૃહાદવા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેર વિના મહદપાદ રજોભિષેકમ. આ શ્લોક ને આ બે સરખા છે. તિલક કરતા 53 વહ્યા. આખી જિંદગી એને તિલક કર્યું. એનો મતલબ છે, તિલક નો મતલબ થાય સંધ્યા. સંધ્યા પૂજા પાઠ. પૂજા કરતા પણ પેલા તમારે તિલક કરવું પડે. એટલે બ્રાહ્મણો દેવમ ભૂતવા દેવમ જે એટલે યજમાનના કપાળમાં પેલા તિલક કરે. યજમાન ભાલે મંગલમ તિલકમ કુર્યાત. એટલે બ્રાહ્મણો એને તિલક કરે. એટલે સંધ્યા કે પૂજા કરવી તો પેલા તિલક કરવું જ પડે. મેં સંધ્યા પૂજા ખૂબ કરી. એમ કરતા કરતા 53 વર્ષ જતા રહ્યા. અને એના કરતા પણ જપ માળાના નાકા કેટલી માળાઓ બદલી નાખી છે. એટલા મેં જપ પણ કર્યા, એટલી મેં પૂજા પણ કરી. મેં પૂજા પણ કરી. પૂજાથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય, જપથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય. તીર્થ કરી કરી તીર્થ ફરી ફરી થાક્યા ચરણ. તમે વારંવાર તીર્થાટન કરો, તમારા ચરણ થાકી જાય તો એનાથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને તોય ન પહોંચ્યા હરિને શરણ. તોય હરિના શરણ સુધી ન પહોંચી શકાય. કથા સુણી સુણી ફૂટ્યા કાન. બહુ કથાઓ સાંભળે રાખીએ તો એ બ્રહ્મ જ્ઞાન ન થાય. ન ઇજ્જયા નિર્વપણાદ ગૃહાદવા તપ ન તપસા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યે. તો શેનાથી થાય? વિના મહદપાદ રજોભિષેકમ. મહાપુરુષના આશ્રય વિના. મને કોઈ નરસિંહ મહેતાનો પ્રશ્ન પૂછ્યો તો આર્ષ કેન્દ્રમાં કે ગ્રંથોએ ગડબડ કરી કે ગ્રંથોની ઉપાસના કરવી જોઈએ કે ગ્રંથો ગડબડ કરે. મેં કીધું શંકરાચાર્યજી કહે શબ્દારણ્યમ મહાજાલમ ચિત્ત ભ્રમણકારકમ. ગ્રંથો છે એ શબ્દારણ્યમ જંગલ છે શબ્દોનું, મોટી ઝાડ છે, ચિત્તને ભ્રમિત કરી દે. સદગુરુ વિના એક પણ ગ્રંથ સમજી ન શકાય. એટલે સદગુરુ જોઈએ જોઈએ ને જોઈએ. બ્રહ્માનંદની ચર્ચાઓ કરી છે. સદગુરુ વિના બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત જ નથી શકે. તમે તો કોઈ પણ જીવનમાં કોઈને ગુરુ તરીકે સેવા નથી, એનો આશ્રિત તમે નથી થયા. જિંદગીમાં તમે ગ્રંથો 500 કંઠસ્થ કરી લ્યો પણ એના મૂળ તત્વ સુધી પહોંચી જ ન શકો. બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેનું જ્ઞાન એક પણ પુસ્તકમાં નથી. એ ફક્ત ને ફક્ત કોઈના આશ્રયમાં છે. વિશેષ ચર્ચા ન કરતા समय कर गया इनकार, करो कृष्ण को नमस्कार. इनका विशेष विस्तार करेंगे कल अगली बार. काले चर्चा करશું. અને અહીંયા આ ઝાંખી બરાબર જોજો. માં યશોદા માતાજીને, કાનાને અને બલરામજીને, દાઉ ભૈયાને. કાલે વિદગ્ધ માધવ અનુસાર મારે વર્ણન કરવું છે. માનો આવો ફોટો ખંભા ઉપર હાથ રાખેલો, એની ચર્ચા. કાલે ગાયો દોતા કૃષ્ણનું શબ્દ ચિત્ર મારે રજૂ કરવું છે. એક મોટી ઉંમરના એક વડીલ જે કાનેથી સાંભળતા ન હોય, એ ગોવાડ હતા નંદ બાબાની. એ ગાય દોતા હોય, કૃષ્ણને ગાય દોતા શીખવાનું હોય. એટલે કૃષ્ણ અને બલરામજી બે જોતા હોય. ઓલો તો ગાય દોતો હોય, આમ જોતા હોય કેવી રીતે ગાય દોય. એવા શબ્દ ચિત્રની કાલે ચર્ચા કરશું. આજે જે લોકોને ઠાકોરજીને પોઢાડવા હોય, ઝુલાવવા હોય, ઝુલાવી જાય. 1 મિનિટ માટે હરિનામ સંકીર્તન. એ હરિનામ સંકીર્તનમાં જ તમે ઝુલાવી જાજો. એટલે નામ સંકીર્તન ને બંને બે સાથે થઈ જાય એવી ભાવના સાથે વાણીને વિરામ આપું. પધારેલા જે શાસ્ત્રીજનો છે એ સર્વનું પરિવાર ખૂબ સ્વાગત કરે છે. ભરતભાઈ શાસ્ત્રી, દીપકભાઈ શાસ્ત્રીજી, જયદીપભાઈ શાસ્ત્રીજી, પુનિત મહારાજ, અમારા અશોકભાઈ, રાજભાઈ, જયેશભાઈ, અશ્વિનભાઈ અને પધારેલા વિવિધ ક્ષેત્રોથી જે મહાનુભાવો પધાર્યા છે એ સૌનું ચંદે પરિવાર
નતમસ્તક થઈને આપ સૌનું સ્વાગત કરે છે. मतवारी जाकी चाल मेरो यशोदा को लाल. 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 वो जाकी ठुमक ठुमक चाल मेरो यशोदा को लाल. जाके ठुमक ठुमक चाल मेरो यशोदा को लाल. जाके नयन विशाल मेरो यशोदा को लाल. नयन विशाल मेरो यशोदा को लाल. मतवारी जाके चाल मेरो यशोदा को लाल. मतवारी जाके चाल मेरो यशोदा को लाल. चंदन का है पन्ना और रेशम की है डोर. चंदन का है पन्ना और रेशम की है डोर. हर चंदन का है पन्ना और रेशम की है डोर. चंदन का है पन्ना और रेशम की है डोर. झूला रे झूला रे मेरा नटवर नंद किशोर. झूला रे झूला रे मेरा नटवर नंद किशोर. झूला रे झूले रे मेरे नटवर नंद किशोर. झूला रे झूले रे मेरा नटवर नंद किशोर. चंदन का है पन्ना और रेशम की है चंदन का है पन्ना और रेशम की है डोर. झूला रे झूले रे मेरे नटवर नंद किशोर. झूला रे झूले रे मेरे नटवर नंद किशोर. मतवारी जाकी चाल मेरो यशोदा को लाल. मतवारी जाकी चाल मेरो यशोदा को लाल. मतवारी जाकी चाल मेरो यशोदा को लाल. मतवारी जाकी चाल मेरो यशोदा को नमः पार्वती જય શ્રી કૃષ્ણ. આજે સન્માનના દોરમાં આગળ વધીએ એ પહેલાં બે જાહેરાત કરી દઉં. આવતીકાલે બુધવારે રાત્રે 9 વાગે શ્રી રાજ ગઢવી ગ્રુપના સંગાથે એક મહારાસનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમામ ભાવિકોએ હાજરી આપવા વિનંતી છે અને મહારાસનો લાભ લેવા વિનંતી છે.
એવી જ રીતે 28મી તારીખે એટલે ગુરુવારે અહીં RSSનો માસિક બૌદ્ધિક વર્ગ રાખવામાં આવ્યો છે, જેમાં વક્તા આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા છે અને વિષય છે કુટુંબ પ્રબોધન. તો ગુરુવારે રાત્રે 9 વાગે આ બૌદ્ધિક વર્ગમાં પણ ઉપસ્થિત રહેવા ખાસ વિનંતી છે. આપણી વચ્ચે પૂજ્ય માતાજી અદ્વૈતગીરી ગુરુ અવધૂતગીરીજી કૈલાસ ગુફા ભુજથી પધાર્યા છે. એમને પ્રાર્થના કે તેઓ અહીં પધારી અને શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે. પૂજ્ય માતાજી અદ્વૈતગીરીજી. આજે મને વિશેષ ખુશી એટલા માટે છે કે આજે મારી જન્મભૂમિના પ્રતિનિધિ નહીં પણ સાક્ષાત વિનંતી કરું પૂજ્ય માતાજી અદ્વૈતગીરીજીને કે આપણને આશીર્વચન પાઠવે. जय हो. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. હવે ઘણું કાંઈ કહેવા જેવું નથી, બહુ સાંભળ્યું આપણે. સરસ મજાની સુખદેવજી મહારાજ જેવા વક્તા, શ્રી સુખદેવજી મહારાજ જેવા વક્તા હમણાં જ કથા સાંભળીને ગઈ. આ વક્તા પહેલાં બેઠા છે આપણે ગામ વિંજાણના, નહીં મહારાજ? વિંજાણના, હા, વિંજાણના વક્તાશ્રીની કથા સાંભળીને એના સાનિધ્યમાં ભગવાન કૃષ્ણની હૃદયના ભાવથી કથા વાંચતા હતા. અને મેં કીધું મહારાજ હું પણ કથા વાંચવા જાઉં છું, મને એવા આશીર્વાદ આપજો કે મારી આવી ગરમીમાં 10 ગામ દુઆબંધ જમતા હોય અને મોટે પાયે આયોજન છે. તેમાં તબિયત બહુ બગડેલી હતી, હમણાં જ સાજી થઈ છું અને કથા વાંચવા જાઉં છે, મન ધ્રુજે છે. મહારાજે કીધું બહુ સરસ કથા થઈ જશે. તો મહારાજ પાછા મળ્યા નહીં, પણ આજે ભગવતીની દયાથી અહીંયા બેઠા છે અને મહારાજના આશીર્વાદથી. તો એવી મંગલમય આ પરિવારના માડી બધું વર્ણન કરીએ ને વિવેક ભર્યું કે આ વક્તા, આ શ્રોતા, આ દાતા, એવું બધું મન નથી આવડતું. પણ હું એમ કહું છું કે આ પરિવારના માડી મને બહુ યાદ આવે. જ્યારે યાદ આવે ત્યારે મારું હૈયું ઉભરાઈ આવે, કારણ કે મને બહુ મદદ કરતા. મારી પાસે સવારના અમે વહેલા 5 વાગે જાગીએ, ત્યારથી દોડધામ કરીએ, ભગવાનને નવડાવીએ, શણગારીએ, આરતી કરીએ. બાજુમાં જ કૈલાસ ગુફા છે, પણ કથામાં ન આવી શક્યું. તો મને બહુ અફસોસ થાય છે. અને આ ગોમા માએ રોજને માટે 70 દીવા મારા તૈયાર કરે, 70 દીવા તૈયાર કરે. આહા, અત્યારે તો હું કોડિયાના દીવા માન તૈયાર કર્યું છું. અને ગોમામાં સ્ટીલના કોડિયા તૈયાર કરી, ઉટકે તૈયાર, ધોવે, વિચરે અને તૈયાર કરી અને આરતીની ટોટલ તૈયારી કરીને મને દે. અને અજમા મૂકે હણે કથા મેં વેન હોય ને તે સવાર જો 2 વાગે હજતી છે. તો આજ આશાજી સમાજવાડીમાં કથા બેઠી હોય તો મૂકે કથા સોણેલા સાંજ જો વેનતી છે, એટલે આજ વહેલી આવી અહીંયા. તો એ ગોમામાનો પરિવાર જો આ કથાઓ કરાવે છે, વડીલોનું કરેલું એનો પરિવાર ભોગવે છે. આ ગોમામાએ અમારી કૈલાસ ગુફાની એટલી સેવા કરી. પછી કહીએ કે માં કેટલા બધા સાધુ આવ્યા છે ને કોઈ કરવાવાળું નથી, તો દેવા હું આટો બાંધી રહ્યા, કે અહીં દેવા હું શાક સુધારી રહ્યા. તો એ શાક સુધારી દે, પછી લોટ બાંધી દે અને હાણે માતાજી અહીં રોટલી વણો ને હું પકાઅહીંયા. તો એવી ગોમામાએ સેવા કરી, એનું ફળ અત્યારે મને દેખાણું. પહેલી કથામાં હું ન આવી શકી ત્યારે મારી કથા હતી, અને આજે ત્યારે મારી વાંકાનેરમાં કથા હતી. અને આજે ઘણા બધા દિવસ વીતી ગયા. મને દમયંતીબેન
રાજકોટમાં કથાકાર છે, બ્રાહ્મણ કન્યા છે. એનો ફોન આવ્યો કે માતાજી હું ભુજ આવવાની છું. ત્યારે મેં કહ્યું ભુજ કે કોની જગ્યા? કે તમારા બાજુમાં કથા ચાલે. આહા, એ મારા ઘરની જ કથા છે. અને હું અત્યાર સુધી નથી ગઈ. મને આવતા શરમ આવી કે હું બાજુમાં જ છું અને હું આવી ન શકી. પણ હવે બાપા જ્યાં સુધી કથા ચાલુ છે ને ત્યાં સુધી આવીશ. હા, રોજ આવીશ. બાજુમાં જ છું પણ કથામાં ન આવી શકી એનો મને અફસોસ છે. આજ મારા ગોમામાનો આત્મા રાજી થશે. અમે ગોમામાં કહે છે, ઘણી વખત કહે છે માડી હણે અહીં કથા વાંચો આવું સોણા. આજ 5 અધ્યાય મેં પોગાસી. આજે વૃક્ષમણી વિવાહ સુધી પોગાયો તો માં આ કે હું કરું દક્ષિણા રહ્યા. તો એનો પરિવાર આજે આ કથાના લાવા લે છે. તમારી પેઢી નહીં, તમારી 71 પેઢી તરી જશે. તમારા 71 પેઢીઓ તરી જશે. તમારી આવતો પરિવાર બધો સુખી રહેશે. એવા સુખદેવજી જેવા મહાન કથા વક્તા તેડાવી અને આવા આયોજનો કરો છો. સરસ મજાના. ક્યારેય મહારાજને કહેવું નથી પડતું કે શાંતિ રાખો. એવું ન કહેવું પડે. ત્યાં એનું કારણ શું હોય કે બધાને કથા ગમતી હોય ત્યારે કહેવું પડે. ત્યારે મહારાજને ન કહેવું પડે કે શાંતિ રાખો. બધાને કથા ગમતી હોય અને આ એકની એક મોટો પરચો ભગવાનનો કેટલો કે આ મહારાજે કથા વાંચે, ઓ મહારાજે કથા વાંચે, અમે કથા વાંચી, આ મહારાજે કથા વાંચે. એ જ રૂક્ષમણી, એ જ કૃષ્ણ વારે વારે સાંભળીએ, વારે વારે બોલીએ તોય મન ધરાય નહીં. એક ડોસીની કથાનો એક ડોસીનો પ્રસંગ એક દી બોલો, બીજી વખત બોલો અને ત્રીજી વખત કહેશે આ માતાજીને માઇક દેશું ને ડોસી જ લઈ આવશે. દેતા નહીં માઇક. ઓલા બ્રાહ્મણને કથાકારને કાંઈ કહેશું ને તો એક ડોસાનું જ દ્રષ્ટાંત લઈ આવશે. દેતા નહીં માઇક એને. તો એ ભગવાનની કથા જેટલી વાર સાંભળીએ, જેટલી વાર કહીએ તો મન ધરાય નહીં. એટલે મોટો પરચો મારા નાથનો કે જેનું કથા સાંભળતા સાંભળતા મન નથી ધરાતું. તેમ ભગવાનની વૈકુંઠપુરી બહુ મોટી છે. ગોમામાં અમારા વૈકુંઠમાં બિરાજમાન છે. એના ત્યાંથી આશીર્વાદ આવે છે અને તમે આ લીલા લહેર કરો છો. તમારે આંગણે તો ભાગવત કથાના મહિનાની કથા, કોઈ 7 દિવસની કથા કરાવે ને. ઘણાને હું કહું કે તમારા પાસે ભગવાને ધન બહુ આપ્યું, અબજોપતિ છો, કરોડોપતિ નહીં, અબજોપતિ છો, કથા કરાવો કથા. 7 દી સુધી કેરવીએ, 7 દી સુધી જો માહોલ. અને આ તો મહિનાનો માહોલ. મહિના સુધી કથા સાચવી રાખવી એ કાંઈ નાની માનું ઘર નથી. બહુ અઘરું છે, બહુ અઘરું છે. એ અઘરું આવડું મોટું કામ તમે ઉપાડ્યું હોય. અને અમે કથા સાંભળે. અમારા ઠક્કરભાઈ સારા છે, જો મારા પાડોશી બાજુમાં બેઠા, કે એ અહીંયા કને એના દર્શન થાય. સ્વામિનારાયણના ભગત છે. અમે છીએ નાગા સંન્યાસી અને મમાઈમાં શંકર ભગવાનને સેવીએ છીએ. અમારાથી છેટેથી જાય આમ કરીને હાલ્યા જાય. પણ અહીંયા કને હાજર સ્વામિનારાયણના પરમ ઉપવાસક છે, મારા પાડોશી છે. ક્યારેક ઢોલીવાળાની જરૂર પડે ને તો એ ઠક્કરભાઈ ઢોલ વગાડવા આવે. અટક્યા ઉકેલે છે. હા, અટક્યા ઉકેલે છે. તો એવા બધા શ્રોતાજનો, ભાવિક ભક્તો અને એવા કથાકારો અમારા બાજુ, આ બધા કથાકારો બેઠા છે. એવા મારો ગોમામાનો પરિવાર. કથા વક્તાની પાંખો છે સંગીતકારો. સંગીત ન હોય ને તો આપણે ઝોલા ખાઈએ. મારા જ ગમે એટલું સરસ વાંચે ને, પણ સંગીત ન વાગે ને એટલે તમને ગમે નહીં. એવા મહાન સિદ્ધ પુરુષ એક ડોંગરેજી મહારાજ થઈ ગયા કે એને આવું બધું ફર્નિચર જોતું નહોતું. અને આપણે બધાને જોઈએ છીએ. આ ન હોય ને તો તમને ગમતું નથી. એ રાસ રમીએ ને, એ વાગે ને, એના તાલે નાચીએ ને અને હરિભજન કરતાં કરતાં ભવ પાર તરીએ. હવેના લાવા આવા સરસ મજાના છે. તો આ મોકો આ પરિવારે આપ્યો છે. તો બધાએ ધ્યાનપૂર્વક કથા સાંભળજો. કથામાં કાંઈ કમી નહીં. સરસ મજાના. આવી ગરમીમાં ઉપર પંખા ફરે છે, કોઈને ગરમી ન થાય એવા. અમારા રાણીબેન પણ અહીંયા અમારા નજીકના છે, પણ અમારી ભાડ સંભાળ નથી લેતા હમણાં. નહીંતર પૂછા કરવા આવતા કે માતાજી કેમ છો, કેમ નહીં, કાંઈ કામકાજ. એ પણ બિચારા હાજર છે. એના દીકરાનું અવસાન થયું છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એને સદગતિ આપે, એના નાના બાળકોને એવી શક્તિ આપે, વહેલી તકે મોટા થઈ જાય અને એની દાડીમાનું દુઃખ ભાંગે. એવી ભગવતી મમાઈ પાસે પ્રાર્થના કરું છું. અને બંને ત્યાં સંગીતકારો છે, એ કથાકારની પાંખો છે. હા, કથાકાર ગમે એટલું સારું બોલતા હોય ને, સંગીત ન વાગે એટલે આપણને થોડુંક આમ મીઠા મરચા વગરનું શાક હોય ને એવું લાગે. તો સંગીતકારો પણ કથા દીપાવી રહ્યા છે. મહારાજ એસારો કરે તો ઉપડે છે. એટલે આપણે સાંભળવાની, ગાવાની, વાવાની બધી મજા આવે છે. મોજ લેજો. આ પરિવારે લાવા કોઈ આવા સરસ મંડપ બંધાવે, આવા સરસ આયોજન કરે
આપણે સરસ વક્તા ન તેડાવી શકીએ, સારા મંડપ ન બાંધી શકીએ, સારી કથા ન સાંભળી શકીએ, તો હમીસરમાં જઈને ડૂબી મરવા જેવું. હો. હા, એટલે ભગવાને આવો લાવો દીધો છે તો બધાય લેજો. એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. હવે આ મારો જ પરિવાર છે, હું રોજ કથામાં આવીશ. બોલો મમાઈ માત કી જય. ધન્યવાદ. વાત હતી મારા બેવડા આનંદની. આજે મારી જન્મભૂમિના પ્રતિનિધિ નહીં, પણ હું તો એમ કહું કે મારું આખું ગામ જ અહીં એમના સ્વરૂપમાં આવ્યું છે. એવા વિંજાણના કથાકાર શ્રી ભરતભાઈ જોશી. મને આનંદ આજે એ વાતનો પણ છે કે કચ્છના કથાકારો કોલમ શરૂ થઈ ત્યારે પહેલો એપિસોડ ભરતભાઈ ઉપર મારી જન્મભૂમિથી મેં શરૂઆત કરી હતી. અને આજે જયદીપભાઈ, દીપેશભાઈ, એ બધા મોતીડા, મારી કોલમના મોતીડા આજે અહીંયા આવ્યા હોય અને મને આનંદ ન હોય એવું બને. એટલે હું ભરતભાઈ શાસ્ત્રીજીને વિનંતી કરું કે તેઓ અહીં આવી અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારે. બે 2009માં એમને શ્રીમદ ભાગવત સલાહકાર સ્પર્ધામાં ભારતભરમાં પ્રથમ નંબર આવ્યો અને એમને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. એટલે ગોલ્ડ મેડાલિસ્ટ શ્રી શાસ્ત્રી શ્રી ભરતભાઈને શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સન્માની રહ્યા છે. શ્રી શાસ્ત્રી શ્રી ભરતભાઈ આપણને આશીર્વચન પણ આપશે, પોતાના ભાવ પણ પ્રગટ કરશે. હું વિનંતી કરું શ્રી શાસ્ત્રી શ્રી ભરતભાઈને કે આવો અમને આશીર્વાદ આપો. કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. પરમ પૂજ્ય વ્યાસપીઠ ઉપર બિરાજમાન મારા મોટા ભાઈ પૂજ્ય મહાદેવ પ્રસાદજીના ચરણોમાં વંદન. સુગ્ન કથાકારો મારા દીપેશભાઈ ત્રિપાઠી, જયદીપભાઈ, હિમાંશુભાઈ અને આપ સૌ યજમાન પરિવાર, ચંદે પરિવાર, જ્યારે આ કાર્ય માટેના તમે જ્યારે સહભાગી બન્યા છો, વિશ્વ કલ્યાણ અને આત્મકલ્યાણના અર્થ માટે થઈને આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું ને એમાં પણ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા આ દિવ્ય યજ્ઞનું જ્યારે રસપાન થઈ રહ્યું હોય ત્યારે આ ચંદે પરિવાર તો નહીં પણ સમગ્ર કચ્છ એક આના માટે થઈને સહભાગી બન્યું છે. એ પણ આપણા માટે એક ગૌરવની વાત છે. જ્યારે સાહેબ મેં મારા જીવનની અંદર ઘણા બધા વક્તાઓને સાંભળ્યા છે, પણ જેમનામાંથી મને પ્રેરણા મળી છે, જેમનામાંથી મને કંઈક શીખવા મળ્યું છે, એમાંના એક વક્તા પૂજ્ય ભાઈશ્રી અને એના પછી જો કોઈ વક્તા હોય તો પૂજ્ય મહાદેવ પ્રસાદ મહેતાજી છે સાહેબ. કે જ્યારે એક એક વિષય ઉપર કે
જીવનની અંદર તમે થાકેલા હો, જીવનની અંદર તમે વિપરીત જ્યારે કોઈ પણ એવી સમસ્યા હોય, એ સમસ્યામાંથી બહાર આવવું હોય તો ડૉક્ટર મહાદેવ પ્રસાદને એકવાર સાંભળી લેવું. જીવનની અંદર અડધો કલાક સાંભળશો, કારણ કે એક શબ્દ સુપ્રયુક્ત સમ્યક જ્ઞાત સ્વર્ગે લોકે ચ કામદુઃખ ભવતી. ક્યાં કદાચ 30 દિવસનું આ મહાયજ્ઞ છે અને આપ ચંદે પરિવાર એના સહભાગી બન્યા છો. જ્યારે આપણે બધા તો છે ને પ્રસાદ ગ્રહણ કરતા હોઈએ છીએ, તો આ તો સ્વયં છે ને મહાદેવજીનો પ્રસાદ છે. હા, મહાદેવજીનો પ્રસાદ આપણે જ્યારે ગ્રહણ કરી રહ્યા છીએ, જ્યારે આપણા માટે કેટલા કે અર્જિત ભાગ્યનો ઉદય થાય. ભાગ્યોદયન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચ પુરુષો લભતે યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. કે અર્જિત ભાગ્યનો ઉદય થાય ત્યારે આવો સત્સંગ મળે, વિવેક જાગે, વિવેક જાગે તો આવો સત્સંગ મળે. અને સત્સંગ મળે ને તો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે નાશ થાય. અને એ નાશ થાય ને ત્યારે જ આવું આપણને બધાને સત્સંગ મળી શકે છે. એ જ આપણા માટે ખૂબ, જ્યારે પૂજ્ય મહાદેવ પ્રસાદજી આપણી કચ્છની ધરતી ઉપર જ્યારે 1 મહિના સુધી સતત એનું પારાયણ થવાનું છે, ભાગવતજીનું કથા શ્રવણ કરવાનું તમને બધાને જ્યારે અવસર મળે છે, અને આજે પણ અમને અવસર મળ્યો, અમે ખૂબ પૂજ્ય મહાદેવજીના ચરણોની અંદર વંદન કરીએ છીએ. અને નિત્ય નિરંતર મહાદેવ પ્રસાદજીને મળવાની તો ખૂબ અંતઃકરણની ઈચ્છા હતી, પણ આજે ચંદે પરિવારે અહીં મળાવ્યો, એમના આશીર્વાદ મળ્યા. અને કારણ કે હું મારા જીવનની અંદર સૌથી વધુ જો કોઈ સાંભળું છું, ઘણા બધા વિષયો છે, અત્રે વિષયો પ્રસ્તુત કરવા કારણ કે સમય નથી, સમયનો અભાવ છે. પણ પુનઃ એકવાર ક્યારે આવો અવસર મળશે અને પૂજ્ય મહાદેવ પ્રસાદજીને પુનઃ એકવાર અમે જ્યારે પણ અવસર મળશે ત્યારે મળશું. ખૂબ આનંદ થયો. એક ઘડી આધી મેં પુની આજ કબીરા સંગતિ સાધુકી હરે કોટી અપરાધ. હા, આવું જ્યારે આ સ્થાન ઉપર 6 મિનિટ સુધી કદાચ આપણું મન સ્થિર થઈ જાય અને આમની કથા આપણે સાંભળીશું તો આવું આપણું જીવન ધન્ય બની જાય છે. કારણ કે આ ભૂમિ સંતોની ભૂમિ છે, જગદંબાઓની ભૂમિ છે. ને એટલા જ માટે કે જ્યારે આ સમાજની અંદર જો કોઈ શ્રેષ્ઠ સંત થયા હોય તો એ સંત છે જલારામ. રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જય 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 જલારામ. કે મને સંક્ષિપ્તમાં જ વાત કરવી છે કે જે સંત જલારામ આપણા ભારતની નહીં પણ સાહેબ વિદેશીઓની દીકરીઓની પણ રક્ષા કરે, એ આપણા ભારતના સંત છે. એવા અનેક ઉદાહરણો છે સાહેબ કે જેમણે આપણા સંતોએ આપણા દેશની નહીં પણ પરદેશની દીકરીઓની, પરદેશની સ્ત્રીઓની જ્યારે રક્ષા કરી છે. તો જ્યારે આ ચંદે પરિવારે ખૂબ સરસ મજાનો આ કાર્ય માટે માધ્યમ બન્યું છે, જ્યારે મહાદેવ પ્રસાદ મહેતા આવા આપણે સરસ મજાના વક્તા છે, તો પુનઃ એકવાર પૂજ્ય મહાદેવ પ્રસાદજીને વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ. જ્યારે મને 2 મિનિટ આ અવસર આપ્યો બોલવા માટે, આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારા સંચાલન કરતા ભાઈ શ્રી જગદીશભાઈ ઘોર, એ પણ મારા ગામથી જ છે. અને ખૂબ આમના પિતાજીએ ખૂબ સારા વિઠ્ઠલજી માસ્તર, કચ્છના સારા શ્રેષ્ઠ શિક્ષકોમાં, અને એમના પિતાજીને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. એવા ખૂબ સુપ્રસિદ્ધ શિક્ષક હતા. અને જ્યારે અમારા ગામની અંદર જ્યારે ભણાવી ગયા છે તો અમે પણ એમનું ક્યારેય એમના પિતાજીનું ઋણ ન ચૂકવી શકીએ. હા, એટલા માટે આપ સૌનો પુનઃ એકવાર ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. ધન્યવાદ. મહાદેવ ધન્યવાદ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ભરતભાઈએ જ્યારે ડૉક્ટર મહાદેવ પ્રસાદ આપણને માસ પારાયણમાં નિત્ય પ્રસાદ આપે છે, એ સંદર્ભે ગઈકાલે જ્યારે વરસાદ પડ્યો અને જે ઘડી આવી એના સંદર્ભે આજે સવારે જ
એક મુક્તક લખાઈ ગયું કે મહાદેવજી માસ પારાયણમાં નિત્ય પ્રસાદ વહેંચે છે. મહાદેવજી માસ પારાયણમાં નિત્ય પ્રસાદ વહેંચે છે. પ્રભુ પણ સામેલ થઈ વરસાદ